જય સ્ટુડન્ટ હવે જો અહીંયા ધોરણ 7 ની અંદર આપણે 11મું ચેપ્ટર પરિમિતિ અને ક્ષેત્રફળ ભણતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે વ્યવહારિક દાખલા જે શીખીએ છીએ એ વ્યવહારિક દાખલાની અંદર 11.4 ની અંદર દાખલા નંબર 1 અને બીજો તમને જાતે આપ્યો તો દરેક વિદ્યાર્થી બીજો દાખલો કર્યો હશે. ચેક કરી લેવાનો જવાબ સાચો છે કે ખોટો, જે પદ્ધતિ એ પ્રમાણે છે કે નહીં. શાંતિથી ગણવાનો, ઉતાવળ સહેજ પણ કરવાની છે. શાંતિથી ગણશો તો તમને આવડી જશે. હોમવર્ક બી તમારે નિયમિત એ કરવાનું છે, કંઈ બાકી રહેવા દેવાનું નથી. હોમવર્કની અંદર ધ્યાન રાખવાનું કે જે પ્રમાણે આપણે લીધું છે એ પ્રમાણે છે કે નહીં. હવે જો ત્રીજા નંબરનો દાખલો છે તો ત્રીજા નંબરની અંદર આપણને આપેલું છે 8 મીટર લાંબી અને 5 મીટર પહોળા પૂંઠા પર એક ચિત્ર દોરેલું છે. પૂંઠા પર ચિત્રની ફરતે ચારે તરફ 1.5 સેમી હાંસિયો દોરેલો છે. તો એ હાંસિયો આપણે દોરેલો છે તેને કેવી રીતે આપણે લઈ શકીએ તે આપણને એની અંદર લંબાઈ અને પહોળાઈની અંદર લેવાનું છે. તો પહેલા તો ચિત્ર જે છે એ ચિત્રનું આપણે શોધી દઈએ. તો ચિત્રનું શોધીએ એટલે આપણને ખબર પડી જાય કે કયું માપ કેવી રીતે આપણે લેવાનું છે. તો એ જે માપ આપણને આપ્યું છે એમાં આપણે માપ જે પણ પ્રમાણે આપીએ એ પ્રમાણે એને લખી દઈએ. તો પૂંઠા પર એક ચિત્ર દોરેલું છે. તો ચિત્ર જે આપણે આપ્યું છે પૂંઠાનું ક્ષેત્રફળ, તો પૂંઠાનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે. તો જે પૂંઠું છે એ પૂંઠાનું ક્ષેત્રફળની અંદર આપણે L બરાબર 8 મીટર અને B બરાબર 5 મીટર. તો L બરાબર આપણે 8 મીટર આપ્યું છે અને B બરાબર 5 મીટર આપણને આપેલું છે. હવે જો તો એનો ભાગ આપણને જે પ્રમાણે આપ્યો છે એ રીતે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ. તો લંબચોરસ જ છે ને, તો આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? L ગુણ્યા B. તો કેટલા આવશે? 8 ગુણ્યા 5, 8 × 5 = 40 ચોરસ મીટર. તો 40 ચોરસ મીટર એનું આપણે માપ મળી ગયું. હવે એની ફરતે હાંસિયો દોર્યો છે. હાંસિયાનો ભાગ આ રીતે આપણે એને દર્શાવી શકીએ કે આ પૂંઠું છે. હવે પૂંઠામાં આપણે આ ચિત્ર છે. આપણે ચિત્રના ભાગનું ક્ષેત્રફળ, તો આ એનું ચિત્ર છે. અહીંયા 8 છે અને અહીંયા 5 છે. 8 મીટર 5 મીટર, લંબાઈ 8 મીટર અને પહોળાઈ 5 મીટર. પછી એમાં શું કીધું છે? 1.5 મીટર હાંસિયો નો ભાગ આપણે દોરેલો છે. 1.5 મીટર આપણે ભાગ દોર્યો છે. તો એની અંદરથી આપણે શું કહ્યું? પૂંઠાનું એમાંથી જે ચિત્ર દોર્યું, તો ચિત્રનું હાંસિયા, તો એ જે હાંસિયો દોર્યો છે એની અંદર ધ્યાન આપવાનું કે આપણે જે લખ્યું છે એ બારનું આપણે એની અંદર દર્શાવી દીધું છે કે એ આ ચિત્ર આટલાની અંદર આ પૂંઠાનું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી દીધું. પૂંઠાનું ક્ષેત્રફળ અહીંયા 8 મીટર, અહીંયા 5 મીટર. આખું પૂંઠું છે, એમાં ચિત્ર આટલું દોર્યું આપણે. આ ચિત્રનો ભાગ છે. આ ફરતે જે છે હાંસિયાનો ભાગ છે, એટલે એટલી જગ્યા છોડી દીધી છે. શું કરી દીધી છે? એટલી જગ્યા એની અંદર છોડી દીધેલી છે. તો એટલી જગ્યા આપણે છોડી છે, તો છોડેલા ભાગનો આપણે એની અંદર લેવો પડશે કે કેટલો ભાગ એની અંદર છોડ્યો છે અને કેટલો ભાગ આપણને આપી દીધેલો છે. તો એ ભાગ જેટલો છોડ્યો છે એ ભાગની અંદરથી આપણે કરીએ તો આપણને ખબર પડી જાય કે એ ભાગ આપણે આ રીતે લખી શકાય છે ને આ રીતે દર્શાવી શકીએ. હવે એનો જે ભાગ આપણે છોડેલો ભાગ, તો અહીંયા શું છે? તો 1.5 મીટર અહીંયા છે અને અહીંયા 1.5 મીટર છે. આટલો ભાગ એમને છોડી દીધેલો છે. તો ભાગ છોડી દીધો તો આપણે શું કરવું પડશે? હવે ચિત્રનું ક્ષેત્રફળ, તો ચિત્રનું ક્ષેત્રફળમાં L બરાબર 8 મીટર છે. એમાંથી આપણે શું કરવું પડશે? 8 મીટર માંથી આપણે કેટલા મીટર? તો અહીંયા 1.5 અને 1.5, તો એમાંથી આપણે માઈનસ કરવા પડશે. તો -1.5 મીટર -1.5 મીટર બંને બાજુથી આપણે માઈનસ કરી દઈએ તો કેટલા થશે? તો 1.5 ને 1.5 એટલે 3 થશે. એટલે ટોટલ કેટલું આવશે? 5 મીટર એની લંબાઈ આવશે. પહોળાઈ છે 5 મીટર, એમાં પણ 1.5 મીટર -1.5 મીટર, તેમાંથી 3 માઈનસ થઈ જશે એટલે કેટલા આવશે? 2 મીટર એની પહોળાઈ આવશે. હવે આપણું ચિત્રનું ક્ષેત્રફળ એ પણ કેવું છે? લંબચોરસનું ક્ષેત્રફળ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? L ગુણ્યા
b એટલે 5 ગુણ્યા 2 બરાબર કેટલા આવશે 10 ચોરસ કેટલા આવશે 10 ચોરસ મીટર તો એ 10 ચોરસ મીટર આપણે એની અંદર લખી દીધું હવે આપણને શું કીધું છે તો હાંસિયાનું ક્ષેત્રફળ કીધું છે હાંસિયાનું ક્ષેત્રફળ બરાબર શું આવશે પૂંઠાનું ક્ષેત્રફળ માઈનસ ચિત્રનું ક્ષેત્રફળ તો પૂંઠાનું ક્ષેત્રફળ કેટલું આવે 40 માઈનસ 10 બરાબર કેટલા આવશે 30 ચોરસ મીટર કેટલું આવશે 30 ચોરસ મીટર આ રીતે આપણે એની અંદર શોધી શકાય છે તો ધ્યાન રાખજો કે આમાં આપણે કેવી રીતે દોરવાનું છે પ્લસ કરવાનું છે કે માઈનસ કેમ કે આપણે આગળના બે દાખલામાં પ્લસ કર્યો જે રસ્તાનો ભાગ આમાં આપણે હાંસિયાનો ભાગ માઈનસ કરવાનો હતો પછી જો ચોથા નંબરનો દાખલો જોઈએ તો ચોથા નંબરનો દાખલાની અંદર પણ એ જ રીતે આપણને આપેલું છે તો 5.5 મીટર લાંબો અને 4 મીટર પહોળા ઓરડાની બહારની ચારે બાજુએ 2.25 મીટર પહોળો વરંડો બનાવ્યો છે તો વરંડાનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે જો તો એની અંદર આપણને 5.5 મીટર ઓરડાની જે છે એ ઓરડાની અને આપણે જે સાથે ભાગ આપ્યો છે આમાં આપણે શું કરવું પડશે તો જે ભાગ આપણને આપ્યો છે એ ભાગની અંદર આપણે એને લેવું પડશે એ ભાગથી એને દોરવું પડશે તો એ માપ આપણને ત્યારે ખબર પડે કે જે આપણને આપેલું છે તો એમાં જો પહેલા આપણે જે પણ ભાગ આપણને આપ્યો છે તો પહેલું વરંડાનું ક્ષેત્રફળ આપણે શોધવું તો વરંડાનું ક્ષેત્રફળ શોધીએ પહેલા આપણે એની અંદર લખી દઈએ અહીંયા જે આપણને માપ આપી છે પ્રમાણે તો વરંડા સાથે ઓરડાનું ક્ષેત્રફળ વરંડા સાથે આપણે ઓરડાનું ક્ષેત્રફળ શોધવું છે તો વરંડા વગરનું આપણે શોધીએ તો વરંડા વગર ખાલી ઓરડાનું ક્ષેત્રફળ તો વરંડાનું ક્ષેત્રફળ આપણે શોધવું છે પહેલા વરંડા સાથે ઓરડાનું લઈ લઈએ તેમાં L બરાબર કેટલા આપેલા છે L બરાબર આપણને 5.5 આપે છે 5.5 મીટર હવે 5.5 આપ્યા છે વરંડો બંને બાજુથી કેટલા મીટર અહીંયા આપણને કીધું છે તો બહારની બાજુએ 2.25 મીટર પહોળો વરંડો બનાવ્યો છે તો 2.25 બનાવ્યો છે તો એમાં પણ એ જ રીતે પણ આમાં આપણે શું વરંડા સાથે લીધો આ અંદરનો ભાગ આપણને વરંડો આ રીતે 2.25 આ 1.5 છે રીતે 2.25 બે બાજુ નીકળે છે તો બે બાજુ આપણે 2.25 કાઢવાનું છે તો પ્લસ અહીંયા 2.25 મીટર પ્લસ અહીંયા 2.25 મીટર આવશે તો આને આપણે લખી દઈએ તો 2.25 ને 2.25 કેટલા થશે 4.50 અને 5.50 એટલે તો 5 તો એનો સરવાળો આપણે કરવાનો છે તો સરવાળો કરતી વખતે ધ્યાન રાખવાનું ભૂલ થાય ને આ રીતે તમારે લખવાનું 5.5 2.25 અને 2.25 તો અહીંયા 0 10 વધી 1 તો 5 ને 10 0 વધી 1 10 કેટલા થશે તો 10 તો અહીંયા આપણને ખબર પડે કે 10 મીટર લંબાઈ એની થશે અને b પણ એ જ રીતે તો b કેટલો આપે છે આપણને 4 મીટર આપે છે તો 4 મીટર પ્લસ 2.25 મીટર પ્લસ 2.25 મીટર એનો સરવાળો કરીએ તો 2.25 એટલે કેટલા થાય 4.50 તો અહીંયા કેટલું થશે 8.5 મીટર અથવા 8.50 જે લખો એ રીતે લખી શકાય આ પણ લંબચોરસ ભાગ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે L ગુણ્યા b એટલે L છે 10 ગુણ્યા b છે 8.5 તો 10 ગુણ્યા પોઈન્ટ કાઢી નાખીએ એટલે 85 છેદમાં 10 નીકળી ગયા એટલે કેટલા આયા 85 ચોરસ મીટર તો વરંડા સાથે ઓરડાનું ક્ષેત્રફળ આટલું આવશે હવે વરંડા સાથે આપણે લીધું હવે વરંડા વગર આપણે એને લેવું છે તો વરંડા વગર એટલે ખાલી ઓરડાનું ક્ષેત્રફળ વરંડા વગરનું એટલે કેવું ઓરડાનું આપણે ક્ષેત્રફળ લેવું છે તો કેવી રીતે લઈ શકીએ ઓરડાનું ક્ષેત્રફળ તેની અંદર જો લંબાઈ બરાબર કેટલી આપી છે આપણને 5.5 મીટર અને પહોળાઈ કેટલી આપી છે
4 મીટર. એ પણ લંબચોરસ થયું તો લંબચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા B. L ગુણ્યા B આપ્યું છે તો એમાં તો કેટલા લેશું 5.5 ગુણ્યા B છે એ 4 છે. તો હવે આનો તો ગુણાકાર આપણે તો 55 ગુણ્યા 4 કરો તો 5.5 55 આપણે ડાયરેક્ટ કરી દઈએ તો એ પણ આપણને મળી જશે. તો 55 થી કરીએ આપણે તો 55 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય 220 એટલે 220 એટલે પોઈન્ટ કાઢી નાખીએ એટલે 22 ચોરસ મીટર. કેટલો આવશે 22 ચોરસ મીટર. તો આ શું થયું વરંડા વગરનું ભાગનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું. હવે અહીંયા આપણને જે ભાગ આપ્યો છે તેની અંદર વરંડાનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. આ વરંડા સાથે ઉડાડો. હવે વરંડાનું ક્ષેત્રફળ તો શું આવશે વરંડા સાથે ઓરડાનું ક્ષેત્રફળ માઈનસ ઓરડાનું ક્ષેત્રફળ. ટૂંકમાં હું લખું છું ધ્યાન રાખજો. તો એ કેટલું આવ્યું વરંડા સાથે ઓરડાનું 85 માઈનસ 22. તો 85 માઈનસ 22 કરી આપણે તો કેટલા થશે એની અંદરથી આપણે છે તો 5 માંથી તો 3 અને 8 માંથી 2 એટલે 63 ચોરસ મીટર એનું માપ થશે. કેટલું થશે 63 ચોરસ મીટર. પછી એમાં એક બીજો પણ છે વરંડાના ભોયતળિયા પર 200 ચોરસ રૂપિયા 200 પ્રતિ ચોરસ મીટર સિમેન્ટ પાથરવાનો ખર્ચ આપણે શોધવાનો છે. તો 200 એ પાછો નવો આપણે એની અંદર આપણે ગણાવી દઈએ. એ ખર્ચ આપણે બતાવ્યો છે તો ખર્ચ કેવી રીતે શોધીએ તો 200 રૂપિયા આપ્યું છે. 200 રૂપિયા એટલે 1 ચો મીટર બરાબર કેટલા છે રૂપિયા 200 માટે કેટલું આવ્યું 63 ચો મીટર બરાબર કેટલું એમાં ક્રોસ ગુણાકાર 63 ગુણ્યા 200 તો 63 ગુણ્યા 200 કરીએ તો 3 દુ 6 ને 6 દુ 12 કેટલા આવશે 12600 રૂપિયા. કેટલા આવશે 12600. તો આ રીતે આપણે એની અંદર શોધી શકાય છે. પછી જો પાંચમા નંબરનો દાખલો છે. પાંચમા નંબરના દાખલાની અંદર આપણે શું કરવાનું છે તો 30 મીટર લંબાઈ બાજુવાળો ચોરસ ભાગની અંદરની બાજુએ ચારે તરફ 1 મીટર પહોળો રસ્તો બનાવ્યો છે. હવે જો અંદરની બાજુ બહારની બાજુ તો પ્લસ થાય ને અંદરની બાજુ હોય તો માઈનસ થાય. મગજમાં ફિટ કરી દેવાનું કે બહારની બાજુ હોય તો પ્લસ કરવાનું, અંદરની બાજુ કીધું છે તો માઈનસ કરવાનું. તો માઈનસ કેવી રીતે જે રીતે આપણે આગળ પાંચીઓની ચિત્ર આ રીતે કરીશું સેમ ટુ સેમ એ દાખલો આ રીતે કરવાનો છે. એની અંદર બે વસ્તુ છે. એક રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો રસ્તાનું ક્ષેત્રફળની અંદર આપણે શું કરીશું મેં તમને આકૃતિ દોરીને બતાવ્યું કે એની અંદર જે ભાગ આપણે લઈએ છીએ કે 30 મીટર લંબાઈ ચોરસ બગીચો છે. તો ચોરસ બગીચો હોય એની અંદર આ રીતે ચોરસ છે. આ રીતે ચોરસ બગીચો એની 30 મીટર છે. હવે અંદરની બાજુ આ રીતે રસ્તો બનાવ્યો છે. આ ભાગ 1 મીટરનો ભાગ છે અને આ 1 મીટરનો છે. આ 1 મીટર અને આ 1 મીટર. તો જુઓ તો પહેલા તો આપણે શું કર્યું તો પહેલી આપણે જે ભાગ આપ્યો તો આખા જે ભાગનું ક્ષેત્રફળ તેની અંદર ભાગનું ક્ષેત્રફળ L ગુણ્યા 30 તો ચોરસનું આપણે લંબચોરસ એ રીતે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. ચોરસનું ક્ષેત્રફળ શું થાય L ગુણ્યા L અથવા L સ્ક્વેર. તો 30 ગુણ્યા 30 એટલે કેટલા થાય 3 તરી 900 થઈ જશે. તો આપણને એ 900 આપેલું હશે એ 900 આપણે એની અંદર લખી દેવાનું. પછી આપણે શું કીધું અંદર જે ભાગ છે એ બંને બાજુથી માઈનસ કરી દે તો 1 મીટર ને 1 મીટર ટોટલ 2 મીટર 30 માંથી 2 મીટર માઈનસ કરો 28 થઈ. તો એમાં 28 ગુણ્યા 28 કરી દેવાનું. એનો જે જવાબ આવે એને 900 માંથી માઈનસ માં આ રીતે આ સૂત્રો બધું જે લખ્યું છે એ પ્રમાણે લખવાનું. જે રીતે અહીંયા આપણે પ્લસ કરીએ છીએ એ રીતે અહીંયા માઈનસ કરીએ તો આ માઈનસ વાળું આવશે. અંદરની બાજુ છે એટલે માઈનસ આવશે, બહારની બાજુ હોય તો પ્લસ. તો એ જે દાખલો છે એ તમારે જાતે. પછી જો ભાગના રસ્તા સિવાયના ભાગનું ₹40 પ્રતિ ચોરસ મીટરે 40 રૂપિયા ઘાસ ઉગાડવાનો ખર્ચ આપણને કીધો છે. તો એ જ રીતે સેમ ટુ સેમ આમાં આ રીતે આપણે શોધવાનું છે. પણ ભાગના રસ્તા સિવાયના ભાગનું કેવું છે ભાગના રસ્તા સિવાયના ભાગનું તો ભાગમાં જોવાનું કે રસ્તા સિવાયનો ભાગ કેટલો થાય છે. તો રસ્તા સિવાયનો જે ભાગ છે એ ભાગ શું આવશે આપણે તો એની અંદરથી આપણે અંદરનું જે વર્તુળ છે અથવા અંદરનો જે ભાગ છે
ભાગના જે અંદરનો ભાગ છે આ બંનેના ભાગનું જે શોધ્યું હોય એ પ્રમાણે તમારે એને લખી દેવાનું તો આવી જશે. તો એ દાખલો તમે જાતે કરી દેજો. છઠ્ઠા નંબરનો દાખલો હું તમને કરાવું છું, ત્યાં સુધી તમે એને લખી દો. શાંતિથી ઉતાવળ કર્યા વગર લખજો એની અંદર, તો ભૂલ નહીં થાય તમારે. જો ઉતાવળ કરશો તો ભૂલ થઈ જશે, એટલે ભૂલ ના થાય એને ધ્યાનમાં રાખવાનું છે તમારે. હવે જો છઠ્ઠા નંબરનો દાખલો છે, 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા ભાગની મધ્યમાં પસાર થતા તેની બાજુએ સમાંતર તેવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધો. રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ પણ શોધો. તમારા જવાબને હેક્ટરના માપમાં પણ લખો. હવે ધ્યાન રાખજો તમે કે એ રસ્તો જે આપણને આપ્યો છે એ રસ્તાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એ ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય અને કયો ભાગ આપણને કેવી રીતે આપેલો છે એ ભાગને પણ આપણે એને શોધવાનું રહેશે. એની અંદર ધ્યાન રાખવું પડશે, શાંતિથી ઉતાવળ કર્યા વગર જે આપણને ભાગ આપ્યો હોય એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધી શકીએ અને એ ભાગથી જ આપણને એની અંદર ખબર પડી જાય કે એ કેવી રીતે આપણને આપેલો છે. હવે જો આપણે આકૃતિ દોરીએ તમને એટલે વધારે આઈડિયા આવશે કેવી રીતે આપણે એને દોરવાનું છે. દાખલા નંબર 6, આ રીતે લંબચોરસ આપણને આપણે 700 મીટર અને અહીંયા છે 300 મીટર. હવે એમાં 10 મીટર પહોળા, આ રીતે 10 મીટર પહોળો રસ્તો બનાવ્યો છે અને આડો એ પણ છે. દસ મીટર પહોળો અહીંયા છે, 10 મીટર અહીંયા છે. ટૂંકમાં બધી જગ્યાએ 10-10 મીટર એની પહોળાઈ આપણને આપેલી છે. તો 10-10 મીટર પહોળાઈ આપણને આપી છે. તો એ પહોળાઈને આપણે ધ્યાન રાખવાનું કે કયું માપ આપણને કેવી રીતે આપ્યું છે અને કયું માપ કેવી રીતે આપણે લેવાનું છે. એ રીતે આપણે એનું માપ લેવાનું અને એ માપથી આપણને ખબર પડી જશે. અથવા આ ભાગને આમનામ રહેવા દઈએ તો બી આપણે ચાલે, આપણને વધારે આઈડિયા આવશે. બરાબર, આ રીતનો પહોળો રસ્તો. તો પહેલા તો આપણે શું કરી દઈએ, આખો જે ભાગ છે એ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધી દઈએ. જે આપણને આપેલું છે કે ભાગની મધ્યમાંથી રસ્તો પસાર થાય છે અને આપણે એ પહેલા ભાગનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો અહીંયા આપણે લખીએ ભાગનું ક્ષેત્રફળ. ભાગનું ક્ષેત્રફળ L બરાબર 700 મીટર અને B બરાબર 300 મીટર. અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે, L ગુણ્યા B. L ગુણ્યા B એટલે 700 ગુણ્યા 300, 7 તરી 21 અને 2 અને 2 4 0, 2,10,000 ચોરસ. આ તો આપણને આટલી ખબર પડી ગઈ, 2 લાખ આપણને આપી દીધી 2,10,000 ચોરસ. હવે આની અંદર જો આ ભાગ આપણને આપ્યો છે, ભાગની જે લંબાઈ છે અને જે પહોળાઈ છે એને તમે ધ્યાનમાં રાખજો કેવી રીતે આપણને આપેલી છે. હવે એક અંદરનો આડા રસ્તાનું ક્ષેત્રફળ. તો આની અંદર આપણે ઊભો ને આડો બે રસ્તા આપણને આપેલા છે. તો આડા રસ્તાનું ક્ષેત્રફળ આપણે એની અંદર શોધવું છે. તો એ જે ભાગ છે એ ભાગની અંદરથી આપણે એને જેટલો ભાગ આપણને આપ્યો હોય એટલો ભાગ એની અંદર આપણે માઈનસ કરી દઈએ તો બધું જ આપણે શોધી દઈએ. તો રસ્તાનું ક્ષેત્રફળ લઈએ આપણે. રસ્તાનું
ક્ષેત્રફળ આની અંદર થોડું ધ્યાન આપજો તમે રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો પહેલા તો આડો અને ઊભા રસ્તા તો બરાબર આપણે શું કરવાનું છે આડો રસ્તો પ્લસ ઊભો રસ્તો તો અહીંયા લખ્યા આપણે આડા રસ્તાનું ક્ષેત્રફળ પ્લસ ઊભા રસ્તાનું ક્ષેત્રફળ માઈનસ વચ્ચેનો જે ભાગ છે આપણે જે બે ભાગ લઈએ આમ આડો લઈએ છે અને આમ ઊભો લઈએ છે તો આ વચ્ચેનું જે ચોરસ છે જો આડા રસ્તામાં આને ગણીએ છે તો ઊભામાં નહીં ગણવાનું ઊભામાં ગણીએ તો આડામાં ગણવાનું નથી તો જે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેનો ભાગ આપણે ગણવો છે નહીં તો નથી ગણવો તો આપણે અંદરનું એક લંબચોરસ ચોરસ ભાગ લઈએ તો ચોરસનું ક્ષેત્રફળ માઈનસ કરી દેશું એક વખત ચોરસનું ખબર પડી ગઈ ને કેવી રીતે તો આડા રસ્તામાં લીધે કે ઊભા રસ્તામાં તો આ વચ્ચેનો ભાગ છે એ તો આડામાં આવવાનું ઊભામાં આવવાનું અને આપણે એને એક જ વખત લેવાનું છે જો બે વખત લઈએ તો સાચું ગણાય નહીં તો એને એક જ વખત તો એને આપણે આ જે ચોરસ ભાગ છે એને આપણે માઈનસ કરી દઈશું હવે આડા રસ્તાનું ક્ષેત્રફળ તો આડા રસ્તાનું ક્ષેત્રફળ તો આડો રસ્તો બંને લંબચોરસ જ છે L ગુણ્યા b પ્લસ L ગુણ્યા b માઈનસ L ગુણ્યા હવે જો L ગુણ્યા b તો આપણે આડા રસ્તાનું ક્ષેત્રફળ લીધું આડા રસ્તામાં L કેટલો થશે તો આડા રસ્તામાં L જે છે એ 700 થશે આમ તો આની લંબાઈ તો 700 થઈ પણ પહોળાઈ કેટલી થઈ 10 થઈ તો આપણે 10 લખી દીધું પછી પ્લસ આમાં પણ એ જ રીતે તો એ પણ 300 થશે એમાં પણ આપણે જે લખીએ ઊભા રસ્તાની અંદર લંબાઈ તો 10 થશે ગુણ્યા પહોળાઈ એની અંદર 300 થશે માઈનસ આ તો વચ્ચેનો ભાગ જ છે એટલે આ 10 મીટર છે આ 10 મીટર પહોળાઈ અને લંબાઈ 10 મીટર છે એટલે એની અંદર 10 ગુણ્યા 10 આપણે 10 ગુણ્યા 10 લખી દીધું હવે આનો આપણે ગુણાકાર કરીએ છીએ તો કેટલા થશે 7000 પ્લસ આનો આપણે ગુણાકાર કરીએ તો 3000 માઈનસ કરીએ 100 7000 પ્લસ 3000 તો 7000 પ્લસ 3000 કેટલા થાય 10000 માઈનસ 100 બરાબર કેટલા થશે 9900 ચોરસ મીટર છે તો 9900 ચોરસ મીટર તો એ જે માપ આપણને આપ્યું છે એટલું આપણને આપી દીધું તો આપણે 9900 ચોરસ મીટર થઈ ગયું હવે આપણને શું કીધું છે એની અંદર ધ્યાન રાખજો રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો રસ્તાનું ક્ષેત્રફળ રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ પણ શોધો તો રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો રસ્તાનું ક્ષેત્રફળ મળ્યું પછી રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ભાગનું ક્ષેત્રફળ માઈનસ રસ્તાનું ક્ષેત્રફળ તો જો ભાગનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 2,10,000 માઈનસ આનું આપ્યું છે 9,900 તો 2 લાખ માંથી આપણે જો માઈનસ કરો 2,10,000 માંથી 9,900 0 0 10 કરી દો એટલે 1 9 માંથી 9 જાય એટલે 0 1 નું 1 અને 2 1 નું 1 ક્યાં છે 0 બરાબર 0 1 એટલે આપણે 10 લો એટલે કેટલા થશે એની અંદર તો એ જે માપ આપણને મળ્યું છે તો એ 2,100,000 થશે તો અહીંયા લખ્યા આપણે 2,100,000 ચોરસ મીટર પછી આપણને બીજું શું કીધું છે તમારા જવાબો હેક્ટરમાં માપમાં પણ લખો હવે જે જવાબ આપ્યા છે હેક્ટરમાં આપણે લખવા છે તો હેક્ટરની અંદર લખ્યા આપણે તો પહેલો આપણે રસ્તાનું ભાગનું ક્ષેત્રફળ રસ્તાનું ક્ષેત્રફળ છે તો રસ્તાનું ક્ષેત્રફળને એક હેક્ટરમાં આપણે લખવાનું છે અને એક આપણને આપેલું છે રસ્તા સિવાયનો જે ભાગ આપણને આપ્યો છે એનું આપણે હેક્ટરમાં લખવાનું છે તો બંનેનું આપણે હેક્ટરમાં લખી દઈએ તો રસ્તાનું ક્ષેત્રફળ હેક્ટરમાં
રસ્તાનું ક્ષેત્રફળ હેક્ટરમાં, તો હેક્ટરમાં આપણે રસ્તાનું ક્ષેત્રફળ લઈએ તો 9900 ચોરસ મીટર આપેલું છે. તો અહીં આપણે ડાયરેક્ટ લઈ જઈએ તો અહીંયા આપણે 10000 લઈએ, 10000 ચોરસ મીટર બરાબર 1 હેક્ટર માટે 9900 ચોરસ મીટર બરાબર કેટલા? તો આપણે ક્રોસ ગુણાકાર એને કરવો પડશે. તો ક્રોસ ગુણાકારથી આપણે એને લઈ લઈએ હેક્ટરની અંદર, તો કેટલા આવશે? 9900 છેદમાં 10000, 1 2 3, સોરી 1 2 તો કેટલા આવે? 0.99 કેટલા આવશે? 0.99 હેક્ટર. અને બીજો આપણે જવાબ લેવો છે તો જે આપણે જે આ લીધું રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ, તો આને પણ આપણે હેક્ટરમાં લઈએ તો આપણે ડાયરેક્ટ એને લઈએ છે 2,100,000 છેદમાં 10,000 લઈએ. 1 2 16 નીકળી ગયા, આ વચ્ચેની શૂન્ય ના નીકળે ધ્યાન રાખજો તમે. તો 20.01 હેક્ટર. એનું સેમ ટુ સેમ આ રીતે જ કરાય. એ આપણે આપ્યું છે 10,000 ચોરસ મીટર બરાબર 1 હેક્ટર, તો 2,100,000, તો 2,100,000 પર એટલે ભાગાકારની અંદર આ રીતે જવાબ મળી જાય. તો આ બે જવાબ આપણે હેક્ટરના લખી દીધા કે જે આપણને આપેલા છે. તો આ રીતે આપણે એને હેક્ટરની અંદર પણ લખી શકાય છે. જે ભાગ આપણને આપ્યો છે એ ભાગને આપણે હેક્ટરમાં દર્શાવી શકીએ. હવે જો હવે 7મા નંબરનો જે દાખલો છે એ 7મા નંબરના દાખલાની અંદર જોજો તમે ધ્યાનથી શાંતિથી આટલું લખ્યું. તો પછી 7મા નંબરનો જે દાખલો છે 90 મીટર લંબાઈ અને 60 મીટર પહોળાઈ ધરાવતા ખેતરના મધ્યમાં પસાર થતા અને તેની બાજુમાં સમાંતર એવા 3 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. તો રસ્તાઓને આવેલું ક્ષેત્રફળ એટલે સેમ ટુ સેમ આ જ રીતે, પણ એની અંદર આપણે શું કીધું? માપ બદલાયા છે. માપ બદલાયા એટલે 3 મીટર પહોળો રસ્તો છે. જે રીતે આ 10 મીટર છે તે રીતે અહીંયા 3 મીટર આવે. આનું માપ બદલાવ્યું છે. સેમ ટુ સેમ આ રીતે તમારે ખેતર બાગની જગ્યાએ અહીંયા ખેતરનું ક્ષેત્રફળ અને અહીંયા રસ્તાનું ક્ષેત્રફળ, તો રસ્તાના ક્ષેત્રફળમાં એ જ રીતે તમારે કરવું પડશે. તો એ રીતે તમારે એને લખવાનું છે. પણ ધ્યાન તમારે એ રાખવાનું કે રસ્તાનું ક્ષેત્રફળ તમે શોધી દો છો, પછી એને માઈનસ બી તમે કરી દો. અહીંયાથી આપણને ખબર પડી કે રસ્તા પછી આપણે શું આવશે? રસ્તા સિવાયના ખેતરનું ક્ષેત્રફળ. તો અહીંયા જે જવાબ આવે છે એ જવાબને તમારે શું કરવાનું છે? તો અહીંયા આપણને આપેલું છે કે કેવું આપ્યું છે? 1 મીટર રસ્તો બનાવવાનો ખર્ચ કયો છે? 1 મીટર રસ્તો બનાવવાનો ખર્ચ આપણને આપેલું. પછી શું કીધું છે? ₹110 ચોરસ મીટર પ્રમાણે રસ્તાઓ બનાવવાનો ખર્ચ આપણે લખવાનો છે. તો રસ્તો બનાવવાનો જે ખર્ચ છે એ ખર્ચ આપણે આની અંદર લખવાનો છે. તો રસ્તાનું જે ક્ષેત્રફળ મળે છે એ ક્ષેત્રફળથી આપણે એને લખી શકીએ કે એની અંદર આપણે ખબર પડે. તો એની અંદર જે જવાબ આપણને આ મળ્યો છે એ જવાબની અંદર કઈ રીતે ₹110 આપ્યા છે, તો આપણે જે છેલ્લો જે ભાગ મળે છે રસ્તાનું જે ક્ષેત્રફળ મળે છે એ રસ્તાનું ક્ષેત્રફળથી તમારે એનો જવાબ લખવાનો છે. તો આપણે આની અંદર બે જ વસ્તુ કીધું છે, એટલે રસ્તાનું ક્ષેત્રફળ કીધું છે બરાબર, અને રસ્તાનું ક્ષેત્રફળ શોધવા માટે આ શોધવું જ પડશે આપણે. એ તો આપણે એને શોધી દઈશું. પછી આપણે જે રસ્તો છે અહીંયા જે જવાબ આવે એને શું કરવાનું છે? તો ₹10 પ્રમાણે ક્રોસ ગુણાકાર વાળું કરવાનું છે. કેવી રીતે? તો 1 ચોરસ મીટર એની અંદર પણ લખીએ 1 ચોરસ મીટર બરાબર ₹110. તો એ જેનો જે જવાબ આવ્યો અહીંયા જે જવાબ આવ્યો રસ્તાનું ક્ષેત્રફળ આવ્યું હોય એ ક્ષેત્રફળ બરાબર કેટલા? એને પણ આપણે એ ક્રોસ ગુણાકારથી એ શીખી લઈશું એટલે આપણને એની અંદર ખબર પડી જશે કે એનું માપ આપણને આ રીતે આપ્યું છે, આ રીતે આપણે એની અંદર લઈ શકાય છે. એટલા સુધી લખી દો તમે. આ લખી દો પછી આગળ તમને શીખવાડું છું કે કેવી રીતે આપણે કરી શકીએ છીએ.
ધ્યાન રાખજો અને કેવી રીતે આપણે શોધવાનું છે, પ્રયત્ન તમારે કરવાનો છે. તો એની અંદર આ ભાગનું જે ક્ષેત્રફળ આપણે જે લખીએ છે, કેમ કે એની અંદર ખાલી રસ્તાનું ક્ષેત્રફળ જ આપણે શોધવાનું છે. તો રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધીશું તો આપણને તો જે ભાગ મળે છે આની અંદર આપણે શું કીધું છે, રસ્તાના આવેલું ક્ષેત્રફળ અને રસ્તા બનાવવાનો ખર્ચો. આપણે એની અંદર એક વસ્તુ કે આ પોઈન્ટ આપણે નહીં લખવું પડે. આ જે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ વાળું મેં તમને કીધું એ આપણે તમારે એની અંદર શોધવાનું નથી. કેમ નથી શોધવાનું? કે આપણે તો રસ્તો બનાવવાનો ખર્ચ કીધો છે, તો રસ્તો તો અહીંયા આવવાનો છે. તો તમારે શું કરવું પડશે, આગળનું જે મેં શોધ્યું હતું એ પણ નહીં શોધવું પડે અને આપણે આ પણ શોધવું નહીં પડે. ડાયરેક્ટ આપણે આ શોધીને એને લખી શકાશે રસ્તાનું ક્ષેત્રફળ. તો આ રીતે તમારે એનું રસ્તાનું ક્ષેત્રફળ માપ જે આપ્યું છે સિમ્પલ છે, એની અંદર આટલું તમારે શોધવાનું છે. આ શોધ્યા પછી ડાયરેક્ટ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. રસ્તાનું ક્ષેત્રફળ તમે શોધી દેશો પછી તમારે લેવાનું કે જે માપ 1 ચોરસ મીટર બરાબર 110 રૂપિયા. તો અહીંયા જે જવાબ આવતો મેં તમને કીધું હતું એમાં શું કીધું હતું કે -1 પણ આમાં માઈનસ કરવાનું. એવું આપણને શું કીધું કે આખા જે ખેતરનું ક્ષેત્રફળ રસ્તા સિવાયનો ભાગ એવું કંઈ કીધેલું છે નહીં. તો એની અંદર સોલ્વ તમારે અહીંયા આ રીતે ડાયરેક્ટ તમારે જે આકૃતિ છે આકૃતિ દોરશો એટલે તમને આઈડિયા આવી જશે. એ રીતે તમારે એને શોધી દેવાનું છે. પછી જો 8મા નંબરનો જોઈએ કે પ્રજ્ઞાએ 4 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટળી અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી. હવે તેને તે જ દોરીને 4 મીટર બાજુવાળા ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટળી. શું તેને પાસે દોરી વધી હશે? એની અંદર આપણે શું કરવાનું છે કે બે વસ્તુ છે. આપણને શું આપ્યું છે, વર્તુળ આપ્યું છે. તો વર્તુળની અંદર ત્રિજ્યા આપી છે અને પેલી બાજુ આપી છે. તો ત્રિજ્યા અને વર્તુળને આધારે આપણે એની અંદર લખવાનું. તો પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ શોધી દઈએ. એ વર્તુળનું ક્ષેત્રફળ આપણને જે માપ આપ્યું હતું વર્તુળનું પરિઘ શોધી દઈએ અને પછી આપણે ચોરસ જે આપ્યું છે એ ચોરસની આપણે એની અંદર શોધી દઈશું. તો એમાં આપણને ખબર પડશે બંનેની અંદર. તો દાખલા નંબર કયો છે, 8મો છે. તો દાખલા નંબર 8 ની અંદર આપણે પહેલા વર્તુળનો પરિઘ શોધવો છે. તો વર્તુળનો પરિઘ બરાબર r કેટલો આપ્યો છે આપણને? તો r એ 4 મીટર જ છે. બંનેમાં 4 મીટર જ આપણને r 4 સેન્ટીમીટર. એમાં પાઈ ની કિંમત લેવાની છે 3.14. હવે વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr એટલે 2 ગુણ્યા 314/100. પોઈન્ટ કાઢી નાખ્યો એટલે r છે 4 4 દુ 8 8 ગુણ્યા 314/100. તો 314 ગુણ્યા 8 ચોક 32 નો બગડો 8 એકા 8 32 નો બગડો 8 એકા 8 3 11 નો એકડો વધી 1 8 તરી 24 ને 25/100. તો કેટલા હશે 25/6 એટલે આપણને કેટલા મળ્યા 2512 મળી ગયા. અને એક કે પોઈન્ટ એટલે 25.12 સેન્ટીમીટર. કેટલા આવશે 25.12 સેન્ટીમીટર. પછી એ રીતે આપણે ચોરસ ની પરિમિતિ આપણે શોધવાની છે. તો ત્યાં l બરાબર કેટલો આપ્યો છે 4 સેન્ટીમીટર જ આપ્યો છે. તો 4 સેન્ટીમીટર પર ચોરસની પરિમિતિ બરાબર કેટલા હશે 4 ગુણ્યા l એટલે 4 ગુણ્યા 4 ચોકું 16 સેન્ટીમીટર. કેટલો આવશે 16 સેન્ટીમીટર. તેમાં જો તો 16 સેન્ટીમીટર એનું આપણને મળી ગયું. હવે આપણે શું કર્યું છે કે દોરી વીંટળાઈ છે. તો પ્રજ્ઞાએ જો તો પ્રજ્ઞાને ડબ્બામાં દોરી વીંટળાવી છે. તો શું તેની પાસે દોરી વધશે? તો જો વધશે ને આ 25.12 છે અને આ 16 છે એટલે દોરી વધશે. અહીંયા લખ્યા આપણે દોરી વધશે. કેટલી વધશે? તો વધારાની દોરી બરાબર શું આવશે વર્તુળનો પરિઘ માઈનસ ચોરસની પરિમિતિ. તો 25.12 માઈનસ 16. તો 25 માંથી 16 માઈનસ કરી આપણે તો કેટલા આવશે 9 આવશે. 9.12 સેન્ટીમીટર. કેટલી દોરી આવશે એમાં 9.12 સેન્ટીમીટર દોરી. તો
આ રીતે આપણે એને લખી શકાય છે. પછી જો 9મા નંબરનો દાખલો આપ્યો છે આપણને. એની અંદર શું કીધું છે, નીચે આકૃતિ એક લંબચોરસ આકૃતિ આપણને આપી છે. બધી જમીનનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બાગનું ક્ષેત્રફળ, બાગ સિવાયના રસ્તાનું ક્ષેત્રફળ અને બાગનો પરિઘ. આમાં 4 પ્રશ્નો આપ્યા છે, તમારે જાતે કરવાનો છે આ દાખલો. ધ્યાન રાખજો કેમ કે બાજુમાં આકૃતિ આપણને આપી દીધી છે. જો બધી જમીનનું ક્ષેત્રફળ શોધવું હોય તો બધી જમીનમાં શું આવે, લંબચોરસ ભાગ આવે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું આવે. બીજું છે બાગનું ક્ષેત્રફળ કીધું હોય તો બાગનું આપણને શું, લોનની મધ્યમાં ફૂલનો એક વર્તુળાકાર બાગ છે તો બાગનું ક્ષેત્રફળ એટલે અંદરનું, તો એમાં r કેટલો આવે, 2 મીટર આવે, તો એને પણ આપણે શોધી શકીએ. પછી બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ, તો જે તમે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું છે એમાં લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું એમાં વર્તુળનું માઈનસ કરી દો એટલે બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ આવશે. અને બાગનો પરિઘ, તો બાગનો પરિઘ પણ, બાગનું ક્ષેત્રફળ અને બાગનો પરિઘ પણ શોધવાનો છે. તો એ તમારે જાતે કરી દેવાનું છે. ધ્યાન રાખજો, જાતે દાખલો તમારે કરી દેવાનો, જે પ્રમાણે આપણને આપ્યું હોય એ પ્રમાણે તમારે ગણી દેવાનો. બરાબર, 4 પ્રશ્નોનો જવાબ તમારે જાતે કરી દેવાના છે. પછી જો 10મા નંબરનો દાખલો, 10મા નંબરની અંદર એક આકૃતિ આપણને આપી છે. આકૃતિને ધ્યાન રાખીએ. છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું કીધેલું છે. A F D E B C, અહીંયા 10 સેન્ટીમીટર, પછી અહીંયા 8 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર, અહીંયા 6 સેન્ટીમીટર, અહીંયા 4 સેન્ટીમીટર. આ ભાગ આપણને છાંયાંકિત કરેલો, શું કરેલું છે, છાંયાંકિત કરેલો ભાગ આપણને આપેલો છે. હવે ધ્યાન રાખજો, જે ભાગ આપણે છાંયાંકિત કરેલો છે એ ભાગથી આપણને એનું અંદર આપણને ખબર પડી જાય કે કેટલું અને કેવી રીતે આપણને આપેલું છે. તો એમાંથી એટલું ભાગ આપણે એની અંદર માઈનસ કરી શકીએ અને એ ભાગથી આપણે એને લખી શકાય છે. તો આની અંદર તમે જો છાંયાંકિત આ બે છે, આપણે ત્રિકોણ દેખાય છે, આ આખા વર્તુળનો આપણે ભાગ શોધો. અહીંયા તો છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા તો આપણે આખું જે લંબચોરસ આપ્યું છે એ લંબચોરસનું ક્ષેત્રફળ, તો એમાં શું કરી છે, લંબચોરસ એટલે આપણે શું, A B C D નું ક્ષેત્રફળ બરાબર. આપણને લંબાઈ પહોળાઈ આપણને આપી દીધી છે, લંબાઈ કેટલી છે અને પહોળાઈ, ભાગ આપણને કેટલો આપેલો છે. તો એ ભાગથી આપણને ખબર પડી જાય કે કેટલો ભાગ કેવી રીતે આપેલો છે અને કયો ભાગ કેવી રીતે આપણે લખવાનો છે. તો એની અંદર જે ભાગ લખ્યો, નીચે 10 મીટર આપ્યું છે ને, અહીંયા જો તમે એમ થાય કે અહીંયા 10 ને અહીંયા 8 એટલે ટોટલ અહીંયા 10 ને અહીંયા 18 થશે. આપણે રકમની અંદર 10 આપ્યું છે પણ 10 ને એ 18 થશે. તો આની અંદર જો લંબાઈ અને પહોળાઈ આપી છે L ગુણ્યા B, તો L એટલે લંબાઈ એને કેટલી આપી છે 18 અને ગુણ્યા B કેટલી આપી છે 10. આ 10 આપી છે અને આ 18 આપી છે એટલે ટોટલ કેટલું થશે 180 ચોરસ સેન્ટીમીટર. તો 180 ચોરસ સેન્ટીમીટરનું માપ મળી ગયું. હવે આપણે શું કરવાનું છે, તો બે ત્રિકોણ આપણને આપ્યા છે, તો બે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવામાં. જો 1 અને 2 આપ્યું છે તો અહીંયા લખીએ આપણે બીજું બે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કયા બે ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ આપણે, તો પહેલા આવશે ત્રિકોણ AEF પ્લસ ત્રિકોણ BCE. આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બંનેનું સૂત્ર લખી દે. ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ અહીંયા પણ લખીએ 1/2 પાયો ગુણ્યા વેધ. હવે જો અહીંયા 1/2 ગુણ્યા આનો પાયો જો, તો પાયો આની અંદર કઈ રીતે 6 સેન્ટીમીટર થશે. તો 6 ગુણ્યા વેધ કેટલો થશે 10 સેન્ટીમીટર પ્લસ 1/2 ગુણ્યા પાયો કેટલો થશે આમાં, તો 8 સેન્ટીમીટર અને વેધ કેટલો થશે 10 સેન્ટીમીટર. ધ્યાન રાખજો તમે
આ ત્રિકોણ ભાગ છે, આ ત્રિકોણને આમ ઊભું કરી દે તો આનો પાયો ગણાય અને આનો ભેદ ગણાય, આમાં આનો પાયો ગણાય અને આનો ભેદ ગણાય, બે ત્રિકોણો આપણે જોડે શોધીએ છીએ બરાબર। અહીંયા છેદ ઉડી જશે તો અહીંયા 3 આવી જશે તો 30 થઈ જશે, પ્લસ આમાં છેદ ઉડી જશે તો 4 આવી જશે તો અહીંયા 40 થઈ જશે બરાબર। કેટલા થશે 70 ચોરસ સેન્ટીમીટર। હવે આપણે ડાયરેક્ટ છાયાંકિત ભાગ લઈએ તો અહીંયા જો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ABCD નું ક્ષેત્રફળ માઈનસ બે ત્રિકોણનું ક્ષેત્રફળ। ABC નું ક્ષેત્રફળ કેટલું છે ABC નું 180 આપણને આપી દીધું છે માઈનસ અહીંયા 70 બરાબર કેટલા આવશે 110 ચોરસ સેન્ટીમીટર। કેટલો આવશે 110 ચોરસ સેન્ટીમીટર। તો આ રીતે આપણે એનું છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધી શકાય। તો આ રીતે આપણે હવે જો બીજું જે આકૃતિ આપી છે એમાં ત્રણ ત્રિકોણ આપ્યા છે, સેમ જ છે, એમાં ત્રણ ત્રિકોણ આપ્યા છે। તો ત્રણ ત્રિકોણ આપ્યા છે તો આપણે જે રીતે બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, બે વખત સૂત્ર લખ્યું, એમ તમારે એમાં ત્રણ વખત લખવું પડશે। પહેલા તો એ ભાગ આખો ચોરસ જ આપણને આપેલો છે તો ચોરસ ભાગ આપ્યો છે, જે રીતે આપણે લંબચોરસનું સૂત્ર લખીને અહીંયા શોધ્યું ત્યાં ચોરસ આપણે ક્ષેત્રફળ શોધી દેવાનું। તો એમાં ચોરસનું શોધી પછી ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી એમાંથી ચોરસના ક્ષેત્રફળમાંથી ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કરવાનું, ત્રણનું શોધો એટલે આ સૂત્ર કેટલી વાર લખવું પડશે 3 વાર તમારે લખવું પડશે। કેટલી વાર લખવું પડશે 3 વાર તમારે એને લખવાનું, આ સૂત્ર 3 વાર લખવાનું, વચ્ચે સૂત્રની વચ્ચે પ્લસનું આ ત્રણનો સરવાળો એટલે પ્લસનું ચિહ્ન તમારે એની અંદર લખવાનું છે। તો એ તમારે જાતે કરી દેવાનું છે। આ કરી દો પછી 11મા નંબરનો આપ્યો છે હું તમને કરાવું છું, આટલો સુધી લખી દો। હવે જો 11મા નંબરનો દાખલો છે એમાં પણ આપણને એ જ રીતે સરસ આપણને આપેલું છે તો ધ્યાન રાખજો। દાખલા નંબર 11 એમાં આ રીતે આકૃતિ આપણને આપી છે A D અહીંયા B C 3 સેન્ટીમીટર 22 સેમી અને 3 સેન્ટીમીટર। તો જો 22 સેન્ટીમીટર AC બરાબર આપણે આપી દીધું છે, BM બરાબર 3, DN બરાબર 3 એનું માપ આપણને આપી દીધું છે। અહીંયા M છે અને અહીંયા M છે તો DN નું પણ માપ આપણને આપી દીધેલું છે। તો ABCD નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। ABCD નું ક્ષેત્રફળ આપણે શોધીએ તો એની અંદર કેવી રીતે શોધાય છે તો આપણે જોવાનું છે એનું માપ છે, એ માપ પ્રમાણે આપણે એની અંદર લેવાનું કે કોનું માપ કેવી રીતે આપ્યું છે, કેવી રીતે આપણે લખવાનું છે। તો આની અંદર આપણે ડાયરેક્ટ જો તો પહેલા તો એનું જે આપ્યું છે લખી દે AC બરાબર 22 સેન્ટીમીટર, પછી BM બરાબર 3 સેન્ટીમીટર અને ND અથવા DN બરાબર 3 સેન્ટીમીટર। તો અહીંયા બંને જોડી દઉં છું તો A B C અને D નું ક્ષેત્રફળ બે ત્રિકોણ છે તો ત્રિકોણ આપણે પહેલા અહીંયા લઈએ, ત્રિકોણ કયું લેશું તો પહેલું ત્રિકોણ લઈએ તો એ ત્રિકોણ આવશે ACB અથવા ABC પ્લસ ત્રિકોણ બીજું કયું આવશે ACD। આ બે ત્રિકોણનો આપણે એની અંદર લેવું છે તો ABC અને ACD। હવે જો આ બંને ત્રિકોણનું આપણે સૂત્ર તો આપણને ખબર છે ત્રિકોણનું તો 1/2 ગુણ્યા પાયો અને પાયો એટલે આપણે શું ABC માં એમાં પાયો એટલે અહીંયા AC લખીશું
ગુણ્યા અહીંયા ગુણાકાર AC લખ્યો એનો પાયો અને વેધ થાય છે bm પ્લસ બીજા ત્રિકોણની અંદર 1/2 ગુણ્યા એમાં પાયો તો એમાં AC થાય છે અને ગુણ્યા વેધ એનો શું થશે bm તો માપથી આપણે એને અંદર લખી દઈએ 1/2 AC નું માપ કેટલું આવ્યું છે 22 ગુણ્યા 3 પ્લસ આની અંદર પણ 1/2 ગુણ્યા 22 ગુણ્યા 3 બંનેનું સેમ જ છે બંનેનું કેવું છે સેમ જ માપ આપણને આપ્યું છે બંનેનું સેમ આપણે લખી દેવાનું છે તો આની અંદર જો છેદ ઉડે 11 33 પ્લસ આમાં છેદ ઉડે 11 અહીંયા 11 33 33 એટલે 66 ચોરસ સેન્ટીમીટર કેટલું આવશે 66 ચોરસ સેન્ટીમીટર આની અંદર બે ભાગ થઈ ગયા ઉપરનો ભાગ ત્રિકોણ અને નીચેનો ભાગ પણ ત્રિકોણ તો આ રીતે આપણે એની અંદર શોધી શકીએ છીએ બરાબર તો અહીંયાથી આપણને આટલો સુધી આપણે અહીંયા ચેપ્ટર આપણે પૂરું થાય છે જેટલા પણ દાખલા મેં તમને જાતે આપ્યા છે શાંતિથી ઉતાવળ કર્યા વગર કરજો ઉતાવળ કરશો તો જવાબ ખોટો આવશે અહીંયા આપણે આ ચેપ્ટર પરિમિતિ અને ક્ષેત્રફળ પૂર્ણ થશે દરેક વિદ્યાર્થી શાંતિથી ગણવાનું છે